હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બેલ નોટિફિકેશન હિટ કરી દેજો જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને કમેન્ટ કરી દેજો તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો સિરીઝ લેક્ચરમાં ધોરણ 6 માં વિષય ગણિત પ્રકરણ નંબર 9 એમાં સ્વાધ્યાય 9.1 નો દાખલા નંબર 2 જોવા જઈ રહ્યા છે તો ધોરણ 6 ના 30 વિદ્યાર્થીઓની મીઠાઈની પસંદગી નીચે પ્રમાણે દર્શાવેલી છે. કેટલા વિદ્યાર્થીઓ છે? ટોટલ 30 વિદ્યાર્થીઓ છે. તો મીઠાઈના નામ આપેલા છે તે આપણે હવે કોષ્ટકમાં બનાવવાના છે. લાડુ, બરફી, લાડુ, જલેબી, લાડુ, રસગુલ્લા, જલેબી, લાડુ, બરફી, રસગુલ્લા, લાડુ, જલેબી, જલેબી, રસગુલ્લા, લાડુ, રસગુલ્લા, જલેબી, લાડુ, રસગુલ્લા, લાડુ, લાડુ, બરફી, રસગુલ્લા, રસગુલ્લા, જલેબી, રસગુલ્લા, લાડુ, રસગુલ્લા, જલેબી, લાડુ. એટલે ટોટલ કે આપણે શું છે મીઠાઈના આપણે સૌથી પહેલા બધા નામ આપેલા છે. પહેલો પ્રશ્ન છે કે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી મીઠાઈના નામનો કોષ્ટક બનાવો. જેમાં આપણે ઓલરેડી અહીંયા બનાવી દીધો છે જેથી આપણો વિદ્યાર્થી મિત્રો ટાઈમ બચે તેથી કે લાડુની એક મીઠાઈ છે, બરફી છે, જલેબી છે અને ચોથી મીઠાઈ છે રસગુલ્લા. તેથી આપણે મીઠાઈના જે કોષ્ટક હતું એની અંદર લાડુ લખ્યું, બરફી લખ્યું, જલેબી લખ્યું, રસગુલ્લા. અહીંયા આપણે આવૃત્તિ ચિહ્ન લખશું ને અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા લખશું. તો સૌથી પહેલા આપણે લાડુથી સ્ટાર્ટ કરીશું. તો લાડુમાં છે તો વિદ્યાર્થી મિત્રો કેટલા આવશે? 1 લખીશું. પછી લાડુ ક્યાં છે? પહેલી લાઈનમાં અહીંયા તો 2. પછી લાડુ અહીંયા છે તો 3. પછી પહેલી લાઈન પૂરી થઈ, બીજી લાઈનમાં લાડુ યસ અહીંયા છે 4 અને ત્રીજી લાઈનમાં 5. 5 થાય એટલે આપણે શું કરશું? એક આડી લીટી ખેંચશું એટલે એને એક જોડ કહેશું વિદ્યાર્થી મિત્રો. પછી છે અહીંયા ક્યાંક અહીંયા છે 5. પછી છે ક્યાંક 1 2 3 4 5. પછી લાડુ અહીં પણ છે તો 6. પછી છે લાડુ ક્યાં છે તો કે અહીં છે 7. પછી લીટી કરતા જશું. લાડુ ક્યાં છે? અહીં 8 રાઈટ. પછી લાડુ છે અહીંયા 9 અને 10મું નિશાન 10મું લાડુ ક્યાં છે? અહીંયા છે. એટલે આપણે શું કરીએ 10 થાય એટલે 2 જોડ બની એટલે આડી એક લીટી ખેંચી નાખવાની. પછી અહીંયા છે એક લાડુ એટલે ટોટલ કેટલા ચિહ્ન થયા? તો 2 જોડ એટલે 5 ને 5 10. 10 ને કેટલા થશે? 11. તો લાડુ કેટલા વિદ્યાર્થીઓને ભાવે છે? 11 વિદ્યાર્થીઓને ભાવે છે. મીઠાઈ લાડુની જે મીઠાઈ છે તે 11 વિદ્યાર્થીઓને ભાવે છે. હવે બરફીની વાત કરીએ તો બરફી કેટલી છે? પહેલી લાઈનમાં છે તો કે 1 નિશાન કરો. બીજી લાઈનમાં બરફી છે તો કે યસ 2 નિશાન. ત્રીજી લાઈનમાં બરફી છે ના. ચોથી લાઈનમાં છે ના. 5મી લાઈનમાં બરફીની નિશાની છે એટલે આપણે 3. પછીની કોઈ લાઈનમાં બરફી નથી માટે બરફીની વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? 3. એટલે બરફી નામની મીઠાઈ છે 3 વિદ્યાર્થીઓને ભાવે છે. હવે જલેબી રાઈટ. જલેબી કયા વિદ્યાર્થીઓને વધારે ભાવે છે એની આપણે સંખ્યા શોધશું. તો જલેબી છે પહેલી લાઈનમાં છે જેથી આપણે એને 1 લખીશું. પછી અહીંયા પણ છે એટલે બીજી નિશાની આવૃત્તિનું ચિહ્ન. ત્રીજી લાઈનમાં છે યસ અને અહીંયા 3 અને 4 વિદ્યાર્થી મિત્રો. પછી અહીંયા છે 5 જલેબી. 5 થાય એટલે શું કરવાનું? 4 લીટી આડી અને 4 ઊભી ને 1 આડી કરી એટલે એક જોડ બની ગઈ. 5 થઈ ગઈ જલેબી. પછી જુઓ 5મી. પછી ક્યાં છે જલેબી તો કે અહીંયા છે રાઈટ. 6 થઈ ગઈ અને એક અહીંયા છે જલેબી. ટોટલ કેટલી થઈ ગઈ? 7 જલેબી થઈ ગઈ. જલેબીની સંખ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 7 છે. હવે રસગુલ્લા શોધવાના છે રાઈટ. રસગુલ્લા કેટલા વિદ્યાર્થીઓને ભાવે છે આપણે ચિહ્નો દ્વારા શોધશું કોષ્ટક પરથી. 1 પછી આ છે અહીંયા 2
પછી એક લીટી એટલે 3 થઈ ગયા રસગુલ્લા. પછી અહીંયા એક છે 4. થેન્ક યુ. 1 2 3 4. અહીંયા રસગુલ્લા છે 5. રાઈટ. 6 7. 2 છે રસગુલ્લા એક જ લાઈનમાં 7. અહીંયા યસ 7. અહીંયા છે એક રસગુલ્લો 8. અહીંયા છે રસગુલ્લો. અહીંયા છે એક રસગુલ્લો 9. તો રસગુલ્લા કેટલા વિદ્યાર્થીઓને ભાવે છે? 9 વિદ્યાર્થીઓને ભાવે છે. તો પ્રશ્ન નંબર 1નું આપણે મીઠાઈનું કોષ્ટક બનાવ્યું. હવે પ્રશ્ન નંબર 2 છે કે કઈ મીઠાઈ વિદ્યાર્થીઓને સૌથી વધુ પસંદ છે? તો આ મીઠાઈ છે એમાં જોવાનું છે કઈ મીઠાઈ છે તે વિદ્યાર્થીઓને સૌથી વધુ પસંદ છે. જે સૌથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા કઈ છે? 11. એ મીઠાઈનો પ્રકાર કયો છે? તો કે લાડુ. તો જવાબ બી છે એમાં લખશું કે લાડુ મીઠાઈ વિદ્યાર્થીઓને સૌથી વધુ પસંદ છે. રાઈટ. જે મીઠાઈ છે લાડુ મીઠાઈ છે તે વિદ્યાર્થીઓને સૌથી વધુ પસંદ છે. રાઈટ વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.